મેં વાવણી મોર વાવી દીધી હતી કોરામાં અને પાણી પીધું નહોતું. હેલો મિત્રો, જય મુરલીધર. હું છું શૈલેષ સાહેબ. તો મિત્રો આપણે આજે વાવણીની મગફળી વાવી હતી, વખેડવાની છે. તો પહેલાં આ બંબો નડે છે ને એ હરખો કરી લે અને પછી આપણે વખેડવા માંડવી. મિત્રો વખેડવાનું ચાલુ કરી દીધું. મારા માટે આવી ગઈ છે ગરમ ગરમ ચા દૂધવાળી. હાલો મિત્રો, હવે વખેડાઈ ગયું છે અને હવે તમને મારી માંડવી બતાડું. હવે આ મારી માંડવી એ મેં વાવણી મોર વાવી દીધી હતી કોરામાં અને પાણી પીધું નહોતું. 27ની જ્યારે એ વાવેલી એ માંડવી અને પાણી પીધો નથી. એના માથે જેવા તેવા 2 રેડકા પડ્યા, એમાં ઉગી ગઈ. એટલે કોક દાણો ફેલ ગયો એવું લાગે 5-10%. બાકી ઓમ ફર્સ્ટ ક્લાસ ઉગી છે, બહુ પાંખી નથી દેખાતી. તો મિત્રો, તમને મારી માંડવી કેવી લાગી, પાંખી લાગી કે ઘાટી, એ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો.